જય શ્રી રામ મિત્રો। અત્યારે જો ઓળ ઉપાડવાની છે, બપોર પછી ગાવું માર્યા પેલા ભાઈ ઓળ ઉપાડે, ફોનમાં વાત કરે, બે છે જો એક આ ને એક અડધે લગી જ છે। કપા હારો હે, ઓલો તમને કહેતો હતો ને રોંઢે, એ જ કપા હે, લીલો એક નંબર છે। ગાવું ખાઈ ગઈ, તમને લાગે ખાઈ ગયો એમ? ઓય પેલા સાડ રાખ ને ભાઈ, ઉમરબેન ઓળ ઉપાડવાની ઠેઠ વાહિલા સેઢા લગી, આમ સેઢો દેખાય ને ત્યાં લગી વાહિલો। થોડીક વાર ઈ ઉપાડે, થોડીક વાર આપણે ઉપાડીએ, હજી તો આપણે કાંઈ હાયલા નથી એટલા બધા। આ સાડ નથી રાખતો, ઓલા ઠોંગા લગી બે ઓળ્યું છે, બાકી પછી ત્યાંથી આગળ એક જ છે। કપા જો ખાલી લીલો, તમે કાંઈ ઘટે નહીં। અને સાડ રાખને ભાઈ 1500 2000 જેટલા લેતા હોય આપણે સાડ રાખો ને વેલા ઘરે વૈયા દેવી, માં ધોડી જાય મિત્રો। આમાં નહીં દેખાતો હોય, મારા માથે જ વહી ગયું ઉડતું ઉડતું, એ કવડે નહીં, ન કવડે ના, સાડ નથી રાખતો, કોઈ વાંચ્યા નથી હાલતો, હજી ક્યાં જવાનું છે આપણે? અહીંથી કેવલ ઠોંગા લગી બે ઉપાડ લેવી, પછી ત્યાંથી એક એક ઉપાડતા દેવી। કેટલી વાર કેવું મારે, હવે સા મૂકે થારું, ઓલા માથું દુખો મળ્યું, નવા લુગડા પહેર્યા આપણે, કારણ કે ગામમાં કાંક હતું એટલે ખાવા જમવા ગયા ખાલી કાંક હતું, બીજું કંઈ નહોતું। જોઈ લો કપા, તમે કાલનો કપા દેખાડું છું, આ કપા એક નંબર છે, હજી ખૂટ્યો નથી, આ બધો સારી દીધો હવાઈનો। ગૌ કેટલો ખાય, અડધો કપા ઓલા પણ રાખ્યો હતો ને, આ ઈ જ છે, કાલનો બ્લોગ જોયો હતો। ગોપાલભાઈ સુસરા ગાવું લઈને આવી જાય, ઓલા મેવલભાઈ, એ ગોપાલ સુસરા જોઈ લો, ગાવું કઈ ખાતી છે ને, આવા હોય ને એટલે એમ જ હોય। અમને જો સીપીઓ આપ્યો છે, થાકી ગયા ઉપાડી ઉપાડીને, આવા છે ને એ ગયા આમ આમ। ગાવું થઈ છે તરીસ્યું, અત્યારમાં પાછી ધરતી થઈ ગઈ, બપોરે પાણી પાઈને બેહરી હતી, અને અત્યારે પાછી તરસી થઈને પાછા વાયેલા શેઢી ક્યાંય હતા, અમને દેખાતા નહોતા, અને ઢોર હાકલા કરે એ સંભળાતું નથી, એટલા આઘા હતા ઢોર। તો અત્યારે મોબાઈલ લઈને આવ્યા છે પાણી પાવા, ઢોર છે થોડાક એવા લાગે, જોવો ને અહીંથી શરૂ કરો તો અહીં લગી પૂરું, અને આપણે આ ઓળ ઉપાડીને થાકી ગયા। આખી ભેળમાં એક ઓળ નથી ઉપાડી ક્યાંય, આ પહેલી વાર હજી સીપીઓ હાથમાં દીધો અને ઠકવાડી દીધું, પહેલી વાર એમ જ હોય, એટલે ઉપાડતા તો આવડે છે પણ આ સિઝનમાં પહેલી વાર ઉપાડી છે। ગૌ તો જો ખાય છે, કપા હારો ખાય, ખડે એવું હતું, કાંઈ ઘટે નહીં એવું, તો આપણે ઉપાડી લઈએ, પછી મળવી તમને મિત્રો। જો લુગડાની દશા બગાડી નાખી ખાવ, આને શું કહેવાય, આ ગળો એ અડી ગયો છે આખા, ચોટી ગયો નવા લુગડામાં, પથારી ફેરવી નાખી। તો ચલો આપણે ઉપાડ લઈએ, પીલા ભાઈ વયા ગયા મોઈલા શેઢે પાણી પીવા, એ કે ઉપાડતા આવું, થોડીક લગી ઉપાડી પછી આવે। ઓળ તો ઉપડી ગઈ, માંડ ઉપડી, પાણી પીને હવે આ કપાસ હાર્યો તો અમે તે દિવસે આમ જમવા ગયા હતા ને, તે દિવસે બ્લોગ લગભગ કાલે જ ગયા હતા, તે આ કપા એ સાર્યો હતો કાલે, ખડ સારું હતું, ઠેઠ આખો કપા ઓલા લીમડેથી ને ઠેઠ અહીં લગી, ના લીમડો નહીં હોય, અને આ બાજુ તાર છે ત્યાંથી અહીં લગી હે કપા, અડધો સારી દીધો, અડધો સાદો હતો, એટલે ગાવું જો આમાં આવી ગઈ, વાહે વહી ગઈ કાપલો અડધો, ખડ સારું હતું ને કાલે ખૂટ્યું નહોતું, અને પાછું હાજુ મળી ગયું હતું એક કપા, એ આખો હાજો હતો, કેવડો મોટો 15 વીઘાનો પાટડો હતો, બહુ જાજો, 1 કિલોમીટર જેટલો સેટો લાંબો હતો, સેટો વાહેલો, એક કાપલો આમ મોર જવા દીધો હું વયો ગયો, ને એક વાહે વયો ગયો, બે કાપલે ગાવું થઈ ગઈ નોખી, અને ચા મૂક્યો હે, આ પછી ઓલો કાપલો આવે ને આપણે ચા પી આવી, ચા પાકી જાય તા થાકી જાય, એક ઓળ ઉપાડી હતા તો ઓળ કેવડી લાંબી, ઓલો વાહિલો શેઢો દેખાય, આમ ફોકસ નહીં થાય એમાં, એ વાહિલા શેઢો ઠેઠ ઓલો લીમડો ટીસી આવે ને ત્યાં લાગી, એવડો શેઢો લાંબો હે, એવડી ઓળ ઉપાડીને થાકી ગયા, ને હવે શેઢે વી એવા, કાંઈ વાંધો નહીં મિત્રો, તો ચા પીતા આવીએ।
હમણાં હાથ પાડે ને એટલે અહીંથી પાછી મારી દે એટલી ગયું. તો એક વાર તો નીકળવું જ પડે. ક્યાં ગયું વિમાન? અહીંયા રહ્યો. એક વાર તો ગાઉ ઉપરથી એને નીકળવું પડે. અને ગાઉ જો સારેલામ બધી આવી ગયું. બધી આવી ગયું આમાં. સારેલો છે ને એ કપામાં ખાય. પણ આને ક્યાં જવું છે? જી આમ અંદર ઘરને પડી ગયેલામાં આવે. સંજયભાઈ છે જે હમણાં બ્લોગ ચાલુ કરે છે. છા વાળા સંજયભાઈ. સંજયભાઈ બોલી આ તમારું ઓલું શું કહેવાય સબીરભાઈ બાંધે એમ બાંધ્યું છે. મિત્રો ઘર સાઈડ જાવી અમારા ભોલીભાઈ. આજે આપણે બપોર પછી ગાઉમાં આવ્યા હતા. હવે પાછા ઘરે જ આવી 5 વાગી ગયા એટલે. હા લાડવા ખાધા વિશાલભાઈના. કોના વિશાલભાઈના? ગાઉન કાપલો પડી ગયો જોઈ લે. એક મોયલી ગાઉ ધોડી જતી છે. અને બોલી તમારે ગાઉ આંટ લીધી ના કાક કોલો શું કહેવાય કાક 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 કાક. કેવો મેકઅપ કર્યો લે આ બે થંબનેલ